2024ના દિવસે ધરમપુર ડેપો ખાતે છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવતા સફાઈ કામદારને અચાનક નોકરી ન આવવાનું કહેતા એમને ફરી ફરજ પર રાખવા બાબતે પ્રાંત અધિકારી શ્રી ધરમપુર, ડેપો મેનેજર શ્રી ધરમપુર, વાહન વ્યવહાર કમિશનર શ્રી ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી। છેલ્લા 20 વર્ષથી 6000 જેટલા પગારમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મીરાબહેનને કહેવામાં આવે છે કે તમારે નોકરી પર આવવાનું નથી અને આવ્યા તો તમારો પગાર પણ આપવામાં નહીં આવે। છતાં પણ એ બહેન દ્વારા દરરોજ સમય પ્રમાણે ફરજ પર હાજર રહી પોતાની ફરજ બજાવે છે અને છતાં પગાર આપવામાં આવતો નથી। શું કોરોના જેવા કપરા સમયમાં પણ એમને પોતાની ફરજ બજાવી એની પણ કોઈ કિંમત નથી? આ બહેને કંઈક ભૂલ કરી હોય તો એમને સૂચના આપવી જોઈએ, ન કે નોકરી પરથી કાઢી મૂકવી જોઈએ। ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ। આપ નોકરી કેટલા સમયથી કરો છો? સાહેબ, મેં 20 વર્ષથી અહીં સર્વિસ કરું છું, સફાઈ કામદાર છું અને મેડમ મને પગાર આપતી નથી। પગાર કે તારે કામ પર આવવાનું નથી। અમે 2 જણી પહેલે કામ કરતી હતી, ટીનાબેન મેં મીરાબેન, પછી એક જણે રાખવામાં આવ્યા છે। તો મેડમ કે તમે 2 જણી આવવાનું, મારે નથી આવવાનું, એ મેડમનું કહેવાનું છે। તમને ના પાડવાનું કારણ શું? હા, તો મેડમ જ કહેશે તમને। મેડમ પાસે તમે જાણકારી તમને કારણ નથી જણાવ્યું? હા, મેં નથી કીધું કારણ, ખાલી એમ જ કે તારે આવવાનું જ નહીં, એ જ કહેવા માંગે છે। છેલ્લા કેટલા વખતનો પગાર બાકી છે? અમારે 1 મહિનાનો બાકી છે, એપ્રિલ મહિના।